અમરેલી જિલ્લાના ધારીમાં હિમખીડીપોરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મોહમ્મદ ફઝલ શેખના મદ્રેસા પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અધિકારીઓની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. 1 મેના રોજ અમરેલી જિલ્લાના ધારીના હિમખીડીપોરા વિસ્તારમાં મદ્રેસા ચલાવતા મૌલવી મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા. આ મૌલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવી. એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. સમગ્ર મામલે મૌલવીએ મદ્રેસા ચલાવી રહ્યો હતો તે ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા વહેલી સવારે તંત્રએ બુલડોઝર ફેરવી દઈ મદ્રેસા જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું. ધારીના હિમખીડીપરા વિસ્તારમાં મદ્રેસાનું ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધારી પોલીસ સ્ટેશનમાં હિમખીમડી વિસ્તાર આવેલો છે. ત્યાં દિને મોહમ્મદી કરીને એક મદ્રેસા છે. એસડીએમ અને મામલતદાર ધારીના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો. આધાર પુરાવા માગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર અને એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દિને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે. આ બંદોબસ્તમાં 2 ડીવાયએસપી, 3 પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ રાયોટ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે એને બોડી વોર્ન કેમેરા, હેલ્મેટ, લાઠી, જેકેટ, તમામ પ્રકાર ટીયર ગેસ, સેલ, ગેસ ગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે પ્રિઝન વાન પણ મંગાવવામાં આવી છે. ઇનફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાયએસપી, હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું, પીઆર રાઠોડ, અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી, સૂચનાઓ આપવામાં આવેલી, શું ધ્યાન રાખવાનું છે, બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે, શું કરશું, કેવી રીતે કરશું, એની એડવાન્સ બ્રીફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધેની એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે. હાલમાં એ મદ્રેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે. કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવ ડ્યુટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી 100% કરવામાં આવશે. પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે. પ્રતાપ વાડા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી.